અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સલાહકાર જ્હોન બોલ્ટને હમણાં થોડા ટાઈમ પહેલા એવું કહ્યું હતું કે ઇઝરાયેલે ટ્રમ્પને નોબેલ પીસ પ્રાઇઝ માટે નોમિનેટ કરી દીધા છે, પાકિસ્તાને પણ કર્યા છે. હું તો નરેન્દ્ર મોદીને સલાહ આપું છું કે તમે એકવાર નહીં 2 વાર એમનું નામ નોમિનેશનમાં મોકલો, જેથી આમનો ઉત્પાત શાંત થાય. ટ્રમ્પ ઝેલેન્સ્કીને મળ્યા, નાટોના ચીફને બોલાવ્યા, યુરોપિયન યુનિયનના ઘણા બધા દેશોના વડાઓને બોલાવ્યા. હવે એને કોઈ પણ હિસાબે રશિયા યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવું છે અને નોબેલ પીસ પ્રાઇઝ લેવું છે. આમ તો હવે એવું થાય છે કે આમને એકવાર આપી દે ને તો આ બધાની શાંતિ થાય. નમસ્કાર. ડોનાલ્ડ ટ્રમ્પ અત્યાર સુધી 6 અલગ અલગ યુદ્ધ ખતમ કરાવી ચૂક્યા છે એવો એમનો દાવો છે, અને આ બધામાં એમણે મધ્યસ્થી કરી છે, અને ભારત પાકિસ્તાનનું યુદ્ધ પોતે સીઝફાયર કરાવડાવ્યું એવું અત્યાર સુધીનું 42 વખત બોલી ચૂક્યા છે. ટ્રમ્પને નોબેલ પીસ પ્રાઇઝ મેળવવાની તાલાવેલી એટલા માટે છે કારણ કે અમેરિકાના 4 પ્રમુખ ફ્રેન્કલિન રૂઝવેલ્ટ, જીમી કાર્ટર, થોમસ વુડ્રો વિલ્સન અને બરાક ઓબામા, આ ચારેય રાષ્ટ્રપતિને નોબેલ પીસ પ્રાઇઝ મળી ચૂક્યા છે, પણ આ ચારેય ડેમોક્રેટિક હતા, એટલે ડેમોક્રેટ પાર્ટીના હતા. રિપબ્લિકન પાર્ટીના કોઈ રાષ્ટ્રપતિને હજુ સુધી નોબેલ પીસ પ્રાઇઝ મળ્યો નથી. એટલે ટ્રમ્પના મગજમાં એવું ઠસાઈ ગયું છે કે હું કોઈ પણ હિસાબે હવે આ નોબેલ પીસ પ્રાઇઝ લઈને જંપીશ અને પહેલો રિપબ્લિકન પ્રેસિડેન્ટ હોઈશ. ટ્રમ્પે એકચ્યુઅલી નોબેલ પ્રાઇઝ મેળવવા માટે ઘણું બધું કર્યું, જેમ કે કયાગ્રા દેશોને ટેરિફમાં રાહત આપી, પાકિસ્તાન આર્મી ચીફ અસીમ મુનીરને લંચ કરાવ્યું, નોમિનેટ કરનાર જે દેશ છે એને ઓછો ટેરિફ આપ્યો, ઈરાન પર હુમલો કર્યો, નોર્વેના નાણામંત્રીને ફોન કર્યો. 7 દેશોએ એને નોમિનેટ કર્યાનો દાવો છે, જેમાં પાકિસ્તાન, ઇઝરાયલ, અઝરબૈજાન, આર્મેનિયા, કંબોડિયા, રવાન્ડા અને ગેબોન એ છે. એમણે અત્યાર સુધી કેવી કેવી વાત કરી છે એ પણ જાણી લો. હું ગમે તેટલા યુદ્ધો રોકું પણ નોબેલ નહીં મળે, કારણ કે એ ઉદારવાદીઓને જ આપવામાં આવે છે. મારું નામ ઓબામા હોત તો 10 સેકન્ડમાં નોબેલ મળી ગયો હોત. તેમણે કંઈ કર્યું જ નથી. ઝેલેન્સ્કીને મળ્યા પછી ટ્રમ્પના તેવર બદલાઈ ગયા છે. ઝેલેન્સ્કીને મળ્યા પછી ટ્રમ્પે આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.